અંકલેશ્વર શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત વાતનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું। લોકસભાની ચૂંટણી બાદ ફરી 30 જૂનના રોજ સવારે 11 કલાકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે વિરાજમાન થતાં તેઓએ દેશવાસીને પ્રથમ મન કી બાત કહી હતી। ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એ અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત આજરોજ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાતનો કાર્યક્રમ હતો। એ દરમિયાન સાથે અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદાર સાથે નિહાળ્યો છે।